જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છે? તો આપણે જઈએ અત્યારે વાડીએ ને વાડીએ જો છે ને આપણે વાસળીબેનનું કમ્પ્લીટ કામ એકજટ થઈ ગયું છે. પોદરા નખાઈ ગયા, રેતી નખાઈ ગઈ, મીંડા સાવવા ને અટાણના પોરમાં છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે મારવી હતી દવા પોંપ ને બધું સાવ કમ્પ્લીટ કરીને બેઠા છે સમજાય. તો વગરનું શું કરવું ને એ નક્કી નથી થતું. દવા મારવી ન મારવી કે પછી ચાલુ થઈ ગયું. તો હવે છે ને આપણે ચા પડ્યો છે થોડોક ગરમ કરીને બનાવીને પી નાખી. બીજું કાંઈ નથી. ટોપડી છે ને ચા રાખી દીધો ઇનકન્યામાં પોંપે આવી ગયો. દવા મારવાની જતી બધું હા ઓકે કરીને બેઠા ને તો વરસાદ ચાલુ કે મારું કામ. મેં કીધું મારું કામ તો મારું ન થયું, એનું થઈ ગયું. હવે એવું થયું છે. આપણે એનો ચા પાણી પીને પછી એને ગામ ધારા જઈએ. પાર્ટનર છે ને આવ્યો નથી વાડીએ. તો બીજું કાંઈ થાય એમ પોઝિશન નથી ને બધા પંખો બંખો રાખીને આપણે એ તો પડ્યા હતા હાવ. તો વાસળી બેનને નીર પૂરો કરી લઈ, દવાના ખોખાને બધું મેલીને જાય. હવે બીજું કાંઈ શું થાય, થોડું કામના જ બખેડો થઈ ગયો. ચાલો આપણે છે ને નીર પૂરો કરી દીધો, કમ્પ્લીટ તાળા મરાઈ ગયા ને. તો હવે આપણે છે ને જઈએ ગામમાં. જો વાસળી બેન ખાવા બેને હવે ઝીણા ઝીણા સાટા આવે એવી પોઝિશન છે. તો આપણે પૂગી જઈએ ગામમાં. ચાલો હવે આપણે ગાડીની કિક મારીને બે ભાઈ તાણી ચાલે બધું ઓકે છે. ઉદયભાઈ ઉભા થઈ ગયા. તને કીધું તને હબ જરા ઉભી કરી દે એક વાર. તને વરસાદ ચાલુ છે એમનો એટલે જ આવતા રહીએ. એટલે જ આવતા રહીએ અમે. મેં કીધું કયું ને અમુક આવ્યા એમ આપણે છે ને કાંઈ નો સટાણો નહીં હતું. દગો તો કરવાનો જ હતો ને એટલે મેં તને કીધું તું જ ને જેથી હું તેથી દગો કરે. બધા આમ ઊભી થાય ને રેપે ચાલુ થઈ ગયું, કમ્પ્લીટ ચાલુ થઈ ગયું. ઉદયભાઈ ખાટલે હોતા હતા ને તોય ઊભા થઈ ગયા હબ જરા. હા કુતરી ન હોય ને કુતરો હતો. મેં કીધું આજે આ તો જરાક માપે રાખવું વળી કે કોઈ જો ભાગ છે ને તો બાકી છે ને પાર્ટનર તમે હું ગમે આપણાથી બીઓ અમે એમ નો બી જો લેટ ચાલુ કરી જોયો તારો ઊભા થઈ ગયા હબ જરા ને ઊભા તો થઈ ગયા. તમે એમને ઓલો કલર કરતા હતા તો વાહ તમે ઓલું નાખ્યું. અરે બધો નવું છે અમાર પાર્ટનર. હજી એકવાર વારો હે તારો જોજે ગમે તે દી. બીવરાવજો ને એમાં શું હોય બરોબર ને ભાઈ. નકર આ છે ને ઊભી કુસડીએ નો ભાગી એમ. ઈ તો ઓછેદાન હોતા ને આ તો આ ઊભા થઈને તો લેફ્ટ કરી લેજો. હા તો કર્યું ને સમજ્યા તમે. રિપેરિંગ કામ ચાલુ કરી દીધું છે. જુઓ પગ હાથ. હા એટલા પંખા વિના મજા નથી આવતી. ફૂંકાતું જ નથી ઘરમાં. ડબલમ કે તમે મેલું છે તો હું ઓઇલ તો બાને ખબર હો. એટલે પાર્ટનરને કીધું છે ને તો જુઓ ઉતાર્યો પાખિયા જો પલરી ગયા. પાર્ટનર શેડામાં છે ને પ્લાસ્ટિક વીટી દેજો પાર્ટનર. હું છે સાફ સુફ કરીને કોઈ શેડા લૂઝ હોય ને તો કોથરી પ્લાસ્ટિક વીટી દે ને જરાક જ મેલું હે તો વાંધો ન આવે. બેરિંગ પકડાઈ ગયું તો આ ઘરમાં હાવ ભેજ જેવું આરાવતું જ નથી. એટલે પંખો ચાલુ હોય ને તો કઈક ફૂકાય એમ. ભાઈ પહેરી છે જરીક જારવન બાપ દીકરાને શું આવી ઉતામેર છે. શું વાંધો હોય છે પાર્ટનર પંખામાં? ક્યાં ઓઇલ ઢોરાણું? ઓઇલ નખાય એમાં પાર્ટનર. બેરિંગ પકડાઈ ગયું તો ખુલી જાય. બેરિંગનો વાક નથી.
પેલું કાલ તો પાર્ટનર પંખો ચાલુ કર્યો ને ત્યાં ફુવારા ઉઠતા હતા પાણીના. માતાજી છે ને દેવ નો થયો હોય સારું. ઉપલા પંખા વિના મજા ન આવે. બે કારીગર વર્ગા છે અમારા જે થાય ઉદયભાઈ ને બે. હે કાંઈ વાંધો ન આવ્યો અને પેલા એવું થયું કાંઈ ન થાય પાટના. ફસલ પાકેલું નાખો. નવે નવો પંખો છે એમ તો 2 વર્ષની ગેરંટી હતી. ધોયરું ઢગલા કર્યા ઢગલા કર્યા ઉદયભાઈ. કેટલુંક ધોયરું હે પાટના? એ ભરી લ્યો ને હાથું એ લઈ લ્યો. ઉદયભાઈ ની બાપ દીકરા ને બબાલ થઈ ગઈ છે બાધોમાં સાના મુનારીઓ. ઓરા લાઈટ ક્યાંથી થાય? મને ઓરા લાઈટ કરતા ન આવડે, તું કર દે. આવું પાર્ટનર ક્યાંક નાખે ની હેઠા હો. ખીદમાં ઉદયભાઈ ક્યાંક દઈ દે ની, હાથ પગ વિના ના કરે ની. પાર્ટનર આ છે ને હું તમને ફોન દઉં એમ કરો. એનો વાક થોડો કોઈ હેઠે પકડવા વાળાનો વાક હોય. બેલેન્સ એનું નો રહ્યું. બેલેન્સ પણ આપણે હરકું ચાલાય. ડગમગાડી તો પછી બેલેન્સ કોઈનું ન રહ્યું. હે પાર્ટનર આવું પકડવા તો આપણું કઈ નામ નહીં. એની જવાબદારી છે બધી. પડે નો પડે કઈ નહીં. હે પાર્ટનર પકડું હે ઉપાડી ઓલી ફેસ લાઈટ કરી દો જારો. પંખો થઈ ગયો દેવ જુઓ અમારો. પાર્ટનર રેવા દો અહીંયા આડોમાં બંધ કરી દેલા સાપ. બસ બંધ કરી દે. શોર્ટ થઈ ગયો હું આ કોઈ પંખો પાર્ટનર. હવે રિપેરિંગ બધું કરાવવું જોઈએ. જો આ લાઈટોનું બધું એ તો કહું હોવાનું તમે વેણે છે ને બીજું શું કરવું. દેવ થઈ ગઈ. મને કાલે અંદાજ હતો કાલે ઓલા તીખારા પડ્યા ને તાપ થયો ને ધુવાળા નીકળ્યા ને ગંધાણું તું એવું વાયર આવ. બાપ દીકરો બે બાંધી લીધું ને એટલે પંખો દેવ થઈ ગયો. નકર રિપેર થઈ જાય. બાપ દીકરાએ બે બથોડું ચાલુ કરી દીધું. મને બીક લાગે છે હવે સાપુ નડતા. પાર્ટનર તેડવા જાય છે ને ઓલા ને. હા તો એનો રેનકોટ ને લેતા જાવ. પાછો બંધો જો ને પાર્ટનર. એ તો પંખો દેવ થઈ ગયો. કોર કઈ વાંધો નતો એવી રીતે હતું મેળે આવી ગયું. નોણા પૂરું થઈ ગયું પંખાનું. અને ટો તો જો હાવ પથારી ફેરવી નાખી. જો વરસાદે તો હાવ આમણો ચાલુ આખી રાત એવો વૈરવો. એ ઉદયભાઈ નું મૂકેલું હોય બા. જો હાવ મન એનો રેનકોટ ને લેતા જાજો પાર્ટનર. સાવી ક્યાં છે ને જો કોઈકના ખિસ્સામાં કાખમાં છોકરું ને ક્યાં મારું છોકરું. પાર્ટનર એવું કામકાજ કર્યું. હવે તો આ રહી જાય તો બસ બાપા. હે હા એ થેલી મેન રેનકોટ છે ને. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, રાધે રાધે. માતાજી બધે સુખી રાખે. કેમ છો બધા મજામાં ને? આ જુઓ આપણે માંડવો નાખ્યો છે ને પાર્ટનર ગયા છે ક્રિસ્ટલ સેલવા. પંખો રિપેરિંગ કરતા હતા. ઘણી કોશિશ કરવા છતાં પંખો રિપેરિંગ ન થયો. એટલા વીક હું એને તેડી આવું આજે કે યુનિફોર્મ લેતો જાઉં. પછી એનું અક્ષર પલરે એની માટે કોથળી લેતા ગયા છે મોટી. અને આ માંડવો તો જોઉં નાખ્યો આ કેદી જા. આમ તો જુઓ તમે હા બાકી નથી રહેવા દીધું ને. રસોડામાં તો જુઓ આપણે 1 કલાક થઈ ગઈ છે. કારણ કે કાલે છે ને પાર્ટનરે આમાં ઉપર સ્લેબ ભરી લીધો હતો ને પ્લાસ્ટિક નાખી દીધું ને એટલે મેળા આવી ગયું છે. નકર અહીંયા રહ્યા જેવું હાવ ન જુઓ કોરું તાપ થઈ ગયું. અહીંયા પાણી પડશે એ તો પડ્યા કરશે. કારણ કે આ 2 દિવાલ વચારેથી છે ને અહીં છે ને એટલે અહીંયા પાણી આવે છે. અને આપણે જુઓ વઘારેલો રોટલો વઘાર્યો છે આજે. ક્રિશભાઈને ભાવે ને એટલે બાઈ રોટલો વઘાર્યો છે. રોટલા થઈ ગયા છે. અને સેવ ટમેટાનું શાક આપણે બનાવીએ છીએ. કારણ કે બધાને છે ને એક વસ્તુ ન ભાવે એટલે આપણે સેવ ટમેટાનું શાક ને મરચાં વઘારી નાખ્યા છે.
હવે પાર્ટનરને ખુશ આવે એટલે જમી આવું છે આપણે આ જોવો એકાતરિયું થઈ ગયું છે કારણ કે જો એક દિવસ આવે ને એક દિવસ ન આવે એવું બધું કામકાજ થઈ ગયું છે વરસાદમાં થાકી ગયા છે હવે તો કાબા અને આજે એમાં એવું હતું કારણ કે છે ને સાંજે પાર્ટનર વયા ગયા હતા સાંજે રેડા ચાલુ હતા પાર્ટનર કે જો એવું હશે તો હું થોડીક દવા સાટી કે 10 વાગ્યા સુધી પણ રાતના જ રેડા ચાલુ હતા ને એટલે પાર્ટનરને કાંઈ પોઝિશન નહોતી દવા છાંટવાની એટલે પાર્ટનર આવતા રહ્યા અને ખળની દવા મારવાની છે આપણે એટલે પાર્ટનર તો કાલ વરાપ હશે ને તો એ કે સાટી જાય હવે માથે વરસાદ થયામાં શું સાઈટું હોય એ આપણું ફેલ જાય એટલે જારી ગયા છે હવે હરીએ થઈ રહ્યું છે કાંઈ ખવનું છે આપણું એકનું તો છે નહીં કાંઈ હાલો બેન ખાટલાઈટે વયા જાવ આ બેને એક ધરવી દીધા અમારે હાવ અત્યાર સુધી છે ને બાથરૂમમાં પૂરી દીધી નકર હક વારતી નહોતી પેલા પોતું કર્યું હતું અને એક ઓસરી ધોઈ હતી ખાવા વરસાદને લીધે છે ને હાજ આવતું તો ઓસરીમાં આમ આપણે ખાવું ન ભાવે એવો હાવ આમ બાટ જેવો હા આવતો હતો એટલે આ છે ને ઓસરી ધોઈ નાખી અને હવારના બેનને છે ને બાથરૂમમાં પૂરી દીધા હતા અત્યારે આ ઉદયભાઈ ગયા ને તે ખોલી એવા છે એટલે જુઓ હું કહેશે ને રખડે છે હે લે બે જણની હેઠી સનમુનિની જો મિત્રો કેવડો વીસી આવ્યો જો અહીંયા જોઈ લ્યો દિવાલ ઉપર સૂટો હે અટણ આપણે વાડી આવ્યા ને બેઠો હે ઇન્સાન મોનો નિરાયતેથી કરીને જો અને ભેંસ જ માર નાખો કે જીવતો રાખો શું કરવું એટલે જો આપણે છે ને વાડી આવી ગયા છે જો આમાં મંગુબેન ઊભા હે નિરાત કરીને આમાં ધારભટ થઈ ગયો હે ને આમાં છે ને આવીને એને આરામથી બેઠો હો કાંઈ ઘટે નહીં ને એવું રીતે જો તાપ પડ્યા જેવું હોય ને મને તો જો મિત્ર અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે આમ નેવા ચાલુ થઈ ગયા ધોમ તળાટી બોલાવે છે એટલે આપણે જે વાળીએ હળરાટ કરતો જાય છે હળરાટ કરતો આવે છે રાજપારી વરસાદ ચાલુ થઈ ગયો રાજપારી શું કરે માણા આમાં આજે આખો દી ન આવ્યો તો અટાણે આવ્યો બોલે